Welcome to our blog. Good day. મારો દીકરો રામ ને મારા ભાઈનો દીકરો હિયાંશ છે. બંને રમી રહ્યા છે. બહુ બધા એન્જોયથી ABCD જોડીને ઘર બનાવે ને દરવાજા બનાવે ને ખૂબ એન્જોય કરી રહ્યા છે, જોઈ શકો છો. નથી બકરી ક્રિકેટ રમી રહ્યા છીએ. હિયાંશ બહુ શોખીન છે ક્રિકેટ રમવાનો. તો એક બોલ આ બાજુ રામને હલાવું, એક બોલ હિયાંશ હલાવું બાજુ. એવો નિયમ, પણ હિયાંશ શોખીન બહુ એટલે ભાઈ હજી મને મોકલો એ સિદ્ધાંત થઈ મને હલાવો એ જ એનું વટાણ. મને છક્કો હલાવો. ક્યાં ક્રિકેટ રમી લીધી. હવે દોરડા કૂદ, જૂની રમત દોરડા કૂદ ચાલુ છે. થતું નથી, દોરડા કૂદાતા નથી એકદમ. પ્રેક્ટિસ તો કરીએ, કેટલા સમયથી દોરડા નથી કૂદ્યા.
હવે હું ને વેદી બંને માં દીકરી દોરડા કૂદી રહ્યા છીએ. બંને માં દીકરી દોરડા કૂદી રહ્યા છીએ સાથે. થતું નથી. છોકરીઓની પ્રેક્ટિસ નહીં. અમે નાના હતા ત્યારે બહુ પ્રેક્ટિસ હતી, પણ હવે તો મોબાઈલ એટલે અમે બે બહેનો, મારા કાકાની છોકરી છે કૃપા, જો તો પોતે પતલી એ તો કેટલી સ્પીડમાં દોરડા કૂદી શકે છે. હવામાં ઉડેરી. આ બેનનો છોકરો, અરુણાબેનનો છોકરો કુશીલ છે, મોટા બાપાની દીકરી છે, એનો છોકરો. અમે અહીંયા મુંદ્રાજ કમલમ સોસાયટીમાં આવ્યા છીએ. મારો ભાઈ છે ભૂપેનભાઈ, એમના ઘેર ત્રણેય બહેનો આવી છીએ. આ ભાઈની છોકરી છે ભૂમિ, આ ભાભી છે નિશા ભાભી, એ પણ સારી રીતે દોરડા કૂદી શકે છે ધીરે ધીરે. વેદી વળી ફરી ટ્રાય કરે છે સ્પીડમાં. હવે કૃષિલને પણ બહુ મજા આવી ગઈ છે, એ પણ દોરડા કૂદવાનું ટ્રાય કરી રહી છે. હવે વળી બીજી રમત ખૂબ એન્જોય કરે ભાઈને કરે. જોઈ શકો છો છોકરીઓ બહુ એન્જોય કરે, મેં બી બહુ એન્જોય કરે. મને ફરાવામાં નહીં ને. વેદી આગળ તો આવ. કૃપા મંડીએ બધાને વિખેરવા. હવે ઈ ના લે.
હવે અમે વોકિંગ કરવા નીકળ્યા. આ ગાર્ડન છે કમલમ સોસાયટીમાં. અંદર જ બધું ગ્રાઉન્ડ આવી જાય, ગાર્ડન ને છોકરા રમે. આ બધી ગાડીઓ લાઈનમાં પડી છે. ને રાધાકૃષ્ણનું સારું મંદિર છે. આ ભાઈનો ઘરનો રસ્તો જોઈ શકો છો. કમલમ રેસિડેન્સીનો અંદરના બધા હાઉસ. ખરેખર ખૂબ એન્જોય કર્યું બધા બાળકોએ. પછી સાંજના ટાઈમે 2 ટાઈમે તો હાલો વોકિંગ કરી આવી. વોકિંગ કરવા નીકળે. બધું જઈ રહ્યું છે. બેન ભાણીજી, ભત્રીજા, કાપીલ, ગાર્ડન. હા, એમના બધાના નામ જે ઘરમાં રહે છે એ બધા. કમલમ રેસિડેન્સી. એમનો બારેનો ગેટ જોઈ શકો છો. અહીંયા વોચમેન કાકા બેસે, બહાર દુકાનો છે. આ બાજુ પણ દુકાનોના ગાળા છે. ઉપર મકાન ભાડે હોય, બધાના કોઈ પોતાના હોય. આ ડૉક્ટરનું ઘર છે, બંગલો ડૉક્ટરનો જોઈ શકો છો. 2 હાથની ગયો છે ડૉક્ટરનો બંગલો. બહારથી કેટલો મસ્ત સ્વતંત્ર છે. આ કેશવમ રેસિડેન્સી છે. ત્યાં કોઈને મકાન લેવાની ઈચ્છા હોય તો સારી એવી રેસિડેન્સી એરિયા છે. 2 BHK 3 BHK. બધા બેઠા છે, ફોટોશૂટ કરી રહ્યા છે ત્યાં બારે. ખૂબ એન્જોય કર્યો. 3 બહેનો અને ભાભી, છોકરાઓને મજા આવી ગઈ બહુ. પછી તો ભાઈ ગાડીથી બીજા ભાઈ મનીષભાઈને ઘરે મોકલવા ચાલે તો પાછળ આ ડિક્કીમાં છોકરા ભર્યા છે, જોઈ શકો છો. થેન્ક યુ.